છેલ્લા ઘણા સમયથી દેવાત ખબરનો વિવાદ ચાલી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે દેવાત ખબરના જે ડ્રાઈવર છે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમની જે ગાડી છે તેને જપ્ત કરી લેવામાં આવી હતી, પરંતુ હવે આ જ વિષયને લઈને તેમના ડ્રાઈવરનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। એટલું જ નહીં, દેવાત ખબરનો પણ મોટો ખુલાસો સામે આવ્યો છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યાર સુધી એવું ચર્ચામાં આવ્યું હતું કે દેવાત ખવડે એક સાથે બે ડાયરા લીધા હતા, એટલા માટે આ સમગ્ર બબાલ થઈ હતી ને તેમની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો ને તેની અંદર તેમના ડ્રાઈવર હતા તેમના ઉપર પણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે હવે આ વિષયને લઈને સમગ્ર વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી, જે પ્રમાણે થોડા સમય અગાઉ પણ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી। 3 લોકો વિરુદ્ધ ફરિયાદ પણ થઈ હતી, પરંતુ હવે આ જ વિષયને લઈને દેવાત ખવડના ડ્રાઈવરનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। સૌથી પહેલા તો એમના ડ્રાઈવરને સાંભળી કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। હરેશભાઈ ઉર્ફે કાનાભાઈ, આપ ક્યાં જતા હતા, ક્યારે બનાવ બન્યો, કોની ગાડી લઈને જતા હતા અને શું બનાવ બન્યો? હું મારા શેઠની ગાડી આપી દેવાતભાઈ ખવડની, બરોબર। રાત્રે અહીં કાર્યક્રમ અમારો હતો અને પીપળદ અહીં આપણે સનાતન ભગવતસિંહના ત્યાં મારા બાપુની પછી નાથી એને હું 1:30 વાગ્યો એટલે મારે ઓલું બજેટ મારી પાસે હતું, 5 લાખ રૂપિયા ગાડીમાં હતા, એટલે એ જે બિરજુભાઈ હતા એમના ડ્રાઈવરને અને સાઉન્ડના અમારે દેવાના હતા, બજેટ મેં કીધું લઈ અને એને દઈ દો, ડાયરો પૂરો થવામાં આવ્યો છે, બરોબર। તો એ લોકોના અગાઉથી ઉભા હતા, ગાડીએ હું ગયો જેવો લોક ખોલ્યો તો મને કે તારો શેઠ ક્યાં થઈ ગયો? ભગવતસિંહ, રામભાઈ, ગુરુરાજસિંહ અને મેઘરાજસિંહ, બીજા બધાના શખ્સો હતા જ નહીં, બરોબર। એટલે મેં મારા શેઠ રસ્તામાં જે આવે છે તો કે એમ નો હાલે, ગાડી નો લેતો ને મને ધમકાવવા માંડ્યા। એટલે મેં કીધું મારો શું વાંક, મને ગાડી દઈ દો તો કે કાંઈ વાંધો નહીં, બીજા હતા એને કીધું ગાડી દઈ દો। ગાડી જેવી મને દીધી એવી હું લઈને બહાર આવ્યો, મારા શેઠને જાણ કરી કે આ રીતે બનાવ બન્યો છે। મને કે કાંઈ વાંધો નહીં, તું બીજી હોય તો લઈને નીકળ। હું રસ્તામાં નીકળ્યો તો આ મને બ્લેક થાર અને ઇનોવા, એમાં ગુરુરાજસિંહ, મેઘરાજસિંહ એ થારમાંથી ઉતર્યા અને ઇનોવા ગાડી જેમાં રામભાઈ અને બીજા અજાણ્યા શખ્સો હતા, બરોબર। એ લોકો મારે આડી આવી અને એલ્યુમિનિયમની બોટલ આવે પાણીની, સીધી કાચ ઉપર ઘા કરી એટલે કાચ ફૂટી ગયો। મને કે તું યોજા તારે જીવતું રહેવું હોય તો નકર ક્યાંય પાડી દીધું। એટલે હું તો ગભરાઈ ગયો, પછી મેં કીધું આ બધું મારી જોખમ ને બધું હતું, ગાડી નીકળીને ભાગ્યો। મેં મારા શેઠને જાણ કરી, એને વાત કરી પોલીસ સ્ટેશનમાં, જે આપણે ભોપાલ, પછી વાત થઈ કે આ રીતે બનાવ બન્યો છે, ગાડી મારી લઈ ગયા। પછી પોલીસની ગાડી તપાસ ગઈ, બરોબર, તપાસ કરવા ગઈ, એ લોકોને પૂછ્યું તો એ લોકો કે ગાડી અમારી પાસે નથી, બરોબર। એને કોઈ જવાબ દીધો ને રાતે પાછી ગાડી આવી। પછી એ લોકોએ મને એમ કીધું સવારે એફઆઈઆર કરાવી દો, કે બરોબર, કાંઈ વાંધો નહીં સાહેબ। હું સવારનો 11 વાગ્યાનો આવ્યો હતો અહીંયા, પછી મેં એને પૂછ્યું સાહેબ મારે એફઆઈઆર કરીને મારી માથે આવું બનાવ બન્યો છે, તો મને કે તમે શના થઈ જાવ પછી ના, મને 1:30 થી 2 વાગ્યા સુધી બેહાડ્યો, મારી પાસે બધું લખ્યું, બરોબર। નાથી પછી મને કે હવે અહીંયા આવો, અહીં હું રાત્રે 2 વાગ્યા સુધી બેઠો, 2 વાગ્યે છેલ્લે મને કહેવામાં આવ્યું કે તમે અરજી કરી દો, સવારે એને જવાબ લઈશું। તો સાહેબ અમારો મુદ્દા માલ ગયો છે, ગાડી ગઈ છે, બરોબર। તો હું આવો નાનો માણસ છે તો મારી નોંધ નથી લેતું તો બીજું તો શું થાય સાહેબ? મેં એને કીધું સાહેબ તમે મને કહો કે હું વાંધો છે, હું સવારનો બેઠો છું, ભૂખો ને તરસો એની સામે બેઠો છું, બરોબર। તો મારી કોઈ નોંધ જ ન લીધી, થાય કરી 3 વાગ્યે હું પાછો આવ્યો, મારી એક અરજી લખીને દીધી હોત, એની પીઓસીની સહી લીધી મેં, નાખી પછી હું પાછો આવ્યો સવારે, મેં મારું કોઈ વાત નથી લીધી, એફઆઈઆર ફાડીને એટલે મેં પાછી મીડિયાને જાણ કરી, મારા શેઠને વાત કરી, મારા મીડિયાને બોલ્યું આ રીતે બનાવત કરો। જે પ્રમાણે તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો, એવી જ રીતે હવે દેવાત ખવડે પણ અનેક એવા મોટા ખુલાસા કર્યા છે। દેવાત ખવડને પણ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। એટલે સનાથલ ને કીધેલું કે આવું ડાયરામાં આવીશ તારીખ 20 ના, બીજો ડાયરો મારો પીપળાવ હતો, એટલે મેં પણ કીધેલું હું કલાક હાજરી આપી નીકળી જાઉં, એટલે હું 8 વાગે એન્ટ્રી થઈ ગયો, 9:30 સુધી હું ત્યાં આગળ રોકાયો। 9:30 આયોજક ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ, રામભાઈ કાનજીભાઈ ચૌહાણ, આ લોકોની મેં પરવાનગી લીધી, ભાઈ ઓડિયન્સ છે ને તો ડાયરો ચાલુ ન થાય, સ્વાભાવિક છે। તો એ લોકો કે તમે તો પેલા ત્યાં ડાયરામાં જઈ આવો, એ પૂરો કરીને પછી તમે આવો, સીસીટીવી એમના ફાર્મ હાઉસના ચેક કરાવજો, આઈ એમ રિક્વેસ્ટ। એટલે હું ત્યાંથી 9:30 નીકળ્યો કાર્યક્રમમાં જવા। કાર્યક્રમમાં મેં 1-1.5 કલાક હાજરી આપી રિટર્ન થયો, એટલે મેં મારા ડ્રાઈવરને, કાનો નામ છે, એની ઓફિસેથી કીધું તું ગાડી લઈને જા, આ લોકોને આપણે બોલાવ્યા છે એનું પેમેન્ટ મારે કરવાનું, પછી હું ભગવતસિંહ આગળથી લઈ લઈશ। એટલે મેં પૈસા લઈને એને મોકલ્યો તું ગાડી લઈને જા। છોકરો આવ્યો સનાતન સ્ટેજ ઉપર, એટલે આમ ખબર પડી કે દેવાજભાઈને આવવામાં અડધી કલાક મોડું છે। કોઈ પણ કલાકાર તમે મીડિયા લઈને બેઠા છો, ક્યાંક 5-15 મિનિટ કે અડધી કલાક આવવા જવામાં લેટ થતું હોય છે, આપણો બિઝનેસ રોડ ઉપર નો છે।
મેં એક પણ રૂપિયો વિધાઉટ બજેટ લીધો નથી. કોઈ જો તમને એમ કહેતું કે અમે પૈસા દેવાજભાઈને આપ્યા હતા નથી આવ્યા તો મને એનો પ્રૂફ પુરાવા પર ડાયરા મૂકી દે. પહેલી વાત આ. એટલે ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું કે ભાઈ ગાડી લઈ લો. દેવાજ ખવડને અડધી કલાક મોડું શું કામ થયું? મને તો રજા આપી હતી જવા માટે. મારી હાજરી બોલે, સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસના. એટલે મને ડ્રાઈવરે કીધું ગાડીની ચાવી લઈ લીધી. બધા ભેગા થઈને ગાળા ગાળી કર્યા. ભગવતસિંહ છે, રામભાઈ દીકરો જે કઈ બીજા હતા, મારો ડ્રાઈવર ઓળખે છે ને કાનો. એટલે મને કીધું કે ગાડીની ચાવી લઈ લીધી. કાંઈ વાંધો ને, ગાડીની ચાવી દઈ દો. કાયદો છે આવડો મોટો, ભારતનું સરસ બંધારણ છે, આપણે એની સહાય કરશું, સહાય લેશું આપણે. એટલે ત્યાંથી 15 મિનિટ થાય એટલે કાનાને મેં કીધું લેવાય તો ગાડી લઈને તો નીકળી જાય. કારણ કે એકલો હતો, આ લોકો કાંઈ એની પર બીજું ત્રીજું કરે એ ચિંતા પણ મને હોય, મારી સાથે કાયમ છે. એટલે કાનો ગાડી લઈને ત્યાંથી નીકળ્યો. એટલે આ લોકોએ 2 ગાડી પાછળ, મહિન્દ્રા થાર અને ઇનોવા. સનાથલથી આઈ થિંક 500 મીટર કે સોરી મને ખાસ ખબર નથી ડિસ્ટન્સ, રિંગ રોડનું જે હોય ત્યાં ગાડી પહોંચી એટલે 2 ગાડી આડી નાખી. બોટલનો ઘા કરીને ગ્લાસ પડ્યો. કાનાને જેમ ફાવે એમ ગાળું દીધી. ગાડીની ચાવી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને લોકો નીકળી ગયા. 20 તારીખે રાત્રિનો આ બનાવ. એટલે કાનાને મને ફોન આવ્યો, ગાડી લઈને લોકો નીકળી ગયા. મેં તું ઉભો રહે, ત્યાં હું 2 વાગે આઈ થિંક પહોંચી ગયો અમદાવાદ, આણંદ બાજુ આવું. એટલે કાનાને મેં ગાડીમાં બેસાડીને કીધું જે કાંઈ થતું સવારમાં આપણે કાયદેસર પ્રોસેસ કરશું. સવારમાં મેં કાનાને મોકલ્યો, સાંગોદર પોલીસ સ્ટેશન લાગી, ખબર પડી મને. એટલે મેં મોકલ્યું કે તું જે કાંઈ એફઆઈઆર કરાવવાની છે લીગલી પ્રોસેસ આપણે કરો. કાનો એવો લીગલ પ્રોસેસ કરવા એફઆઈઆર કરવા માટે. તો આમાં એવા ક્વેશ્ચનો થવા માંડ્યા, આ હતા ના નતા. બનાવ જે માણસ સાથે બન્યો છે જે નામ લખાવે છે તો નામ લખવા કોઈ તૈયાર નથી. અરજી લ્યો સવારથી રાત્રે આઈ થિંક 1 વાગ્યા સુધી, કાલે બપોરથી મારો માણસ આ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફડાવવા માટે બેઠો છે, લખાવે છે, લીગલ પ્રોસેસ છે, ગાડીનો કબજો એમની પાસે છે, પૈસા એમની પાસે છે, બધું તોડફોડ કરીને લઈ ગયા છે, છતાં બી હજી એફઆઈઆર ફાટી નથી. શું રીઝનથી એફઆઈઆર નથી ફાટી? ગુજરાતની જાહેર જનતાને જણાવો શું કારણથી એફઆઈઆર નથી ફાટી. હું લીગલ કરવા માંગુ છું. કાયદો હાથમાં લેવાની આપણે જરૂર નથી. સરસ મજાનું ભારતનું બંધારણ છે, આવી કાયદાની વ્યવસ્થા છે. તો તમે કેવું આજ રાજાશાહી નથી, તમામને બધો હક મળેલ છે. તો તમામ પ્રજા, તમામ ભારતનો કે ગુજરાતનો કોઈ પણ નાગરિક અપેક્ષા કોની પાસે રાખે? ન્યાયની. એ આપ મીડિયાના માધ્યમથી પૂછો. અપેક્ષા તમે પોલીસ સ્ટેશન કે કાયદાની પાસે જ રાખશો. તમારું સંરક્ષણ કાયદો થશે. તો મારી ગાડી વહી ગઈ ડ્રાઈવરના હાથમાંથી, ગાડીની તોડફોડ થાય, અંદર 5 લાખ રૂપિયા મારા પડ્યા છે, હજી સુધી કોઈ જવાબ નહીં, એની એફઆઈઆર કોઈ ફાટે નહીં. તો આનું રીઝન શું? કોણ કોણ લોકો છે જે આ ગાડી લઈ ગયા છે અને તમારું જે પણ કાર્યક્રમ હતો એનું રિટર્નમાં તમારું કોઈ ડોક્યુમેન્ટેશન થયું છે અને તમે એના માટે આવ્યા હતા કે મૌખિક વાત થઈ? નહીં, મૌખિક વાત, કોઈ ડોક્યુમેન્ટેશન નહીં. મેં પૈસા જ નથી લીધા. મારો તો સંબંધ હતો. આની પહેલા પણ એના ભત્રીજાના લગ્નમાં મેં ડાયરો કર્યો, પણ રૂપિયો નથી લીધો. લીધો હોય તો ગુજરાતને સ્વીકાર લો, મેં પૈસા લીધા હતા નથી આવ્યો. જે કઈ ખોટા વિડીયો ફરતા હોય તો સુખી રાખે ભગવાન એમને, પણ લીગલ આ છે કોઈ પણ રૂપિયો સંબંધમાં કોઈ પૈસા લેવાના ન હોય. તો મારા સંબંધનો એમને દુરુપયોગ કર્યો આ વસ્તુ કરી. કોણ કોણ લોકો હતા એને મળવા માટે આવે? શું શું રજૂઆત કરી અને આખરે હવે આગળ ક્યાં જવું? એને મારો માણસ આવ્યો, એને રજૂઆત કરી પણ એફઆઈઆર થઈ નહીં. શું આમાં કયું રીઝન છે એફઆઈઆર ન થવાનું જાણવા માટે મારે પોલીસ સ્ટેશન આવવું પડ્યું. મારો આજથી કાર્યક્રમ છે, મારું શેડ્યુલ બીઝી છે, છતાં બી આજુ. જોકે હવે આ બધાની વચ્ચે જોવાનું રહેશે કે આની અંદર સત્ય ખરેખર છે શું, કારણ કે જે પ્રમાણે દેવાદ ખવડે અનેક એવા ખુલાસા કર્યા તેની સામે જ આયોજકોના પણ અનેક એવા ઓડિયો વાયરલ થયા હતા, જેમાં તે દેવાદ ખવડ ઉપર અનેક એવા આક્ષેપો કરી રહ્યા હતા અને દેવાદ ખવડે એમ પણ કહ્યું હતું કે હવે અમારે લડી લેવું છે. એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ વિવાદ ક્યાં જઈને થંભે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.